માતાજી મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ। જો વરસાદ 2 દિવસથી બહાટી બોલાવે આગાહી મુજબ 31 આજ 1 તારીખ છે। જો વરસાદ અને આપણે માહોલ જોવા માટે નીકળ્યા છીએ વરસાદમાં। અહીંયા રોડ ક્રોસ કરે આમ જોઈ લો એટલો વરસાદ છે। આપણે નીકળ્યા હરવે હરવે બહાર, આ નદી બધી બધું ચાલુ છે જો, અને વરસાદ પડે ને જોરદાર। અહીંયા રોડ ટપે એવું કન્ડિશન છે, જો રોડ ટપી જાય છે એવું લાગે છે, એટલો વરસાદ છે કન્ટિન્યુ। સવારનો ચાલુ છે પાછો વરસાદ, એટલે કાલ આખી રાતનો ચાલુ છે જો। અહીંયા રોડ ટચ અડું છે। આ ક્યારે રે હવે જો અહીંયા ફેરીઓની હાલત જોવો તમે, આખી કચકચાઈને ભરી જો, એને વરસાદ બાકી ભૂકા બોલાવે છે, આ પાણી ભર્યું આખું વાળ્યું ને એવું બધું કન્ડિશન છે અત્યારે। તો રહી જાય તો સારું છે, ઢોરાને તકલીફ પડે સાયર ખાવાની, બાકી તો માણા તો કરી લે બધું। હવે પાછા ગરબા જ ભાગીને જો હાકેલા પડામાં પાણી ભર્યા, એના ઉપર તમે અંદાજ લગાવીએ તો કેટલો વરસાદ હશે જો, કારણ કે હાકેલું પાણી છે એમાં પાણી ભર્યા જો, હે ને વરસાદ થાય એટલે ભાઈ 4 ઇંચ વરસાદ હશે કે નહીં? 4 ઇંચ વરસાદ પડી ગયો ને હજી તો સતત ચાલુ છે કન્ટિન્યુ। જોવી આ ક્યારે રે છે, માણાની તો કઈ ઉપાધિ નહીં, પણ ઢોરાને સાયર ખાવામાં એમાં તકલીફ પડે। ઠેર ઠેર ભરાઈ ગયા હા, હવે જો આવો નવો વરસાદ થયો તો પાણી જળબંબાકાર થઈ જાય। હા, જળબંબાકાર જેવું છે આ રોડ। અમાર સરા હળવદ રોડ છે, આગળ ડીગડિયા નદી 2 ફાર્મ જાય છે, રોડ બંધ થઈ ગયો છે। વાડી ભરી આખી પાણીની હો, અને જો સામે આ વાડી તો ભરી જ છે, પણ સામે જો આ રોડ ક્રોસ કરે, હા પાણી રહ્યું ને સામે રોડ ક્રોસ કરે, ટ્રેક્ટર રહ્યું નહીં આગળ, હમણાં અહીંયા જઈને તમને બતાવું પાણી જો કરે ને રોડ ક્રોસ। ટાઈમ સાંજના 4:30 જેવું થયું છે, આખો દી વરસાદ વેચો છે। હવે કંઈક ધીમો પડ્યો એવું લાગે છે, બાય રાઉન્ડ મારી હવે ધીમો પડી ગયો છે વરસાદ।